ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ये लाइट बंद कर तो निर्भय फटाफट, पीछे वाली, आगे वाली मत करना। પાછળના પાઠમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. યોગ દર્શન વિભૂતિપાદ ત્રીજું પાદ છે, એનો 22મો સૂત્ર. 21મા સૂત્ર સુધી આપણે વ્યાસભાષ્ય સહિત વિચાર કર્યો છે અને અત્યાર સુધી અનેક પ્રકારની સિદ્ધિ, કેવી રીતે એ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને એ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી શું ઉપલબ્ધિ થાય છે એ વિશે વિચાર કર્યો. હવે આગળ એક બીજી સિદ્ધિનું વર્ણન આવે છે. એ સિદ્ધિ છે અપરાંત જ્ઞાનમ. અપરાંત કહેવાય મૃત્યુ, કે મૃત્યુનું જ્ઞાન થઈ જાય, પોતાની અને બીજાની પણ. એવી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે જેનાથી આપણી પોતાની મૃત્યુ અને બીજા જે માણસો છે એની મૃત્યુનું પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ. તો સૂત્ર છે સોપક્રમમ નિરૂપક્રમમ ચ કર્મ તત્સંયમાત અપરાંત જ્ઞાનમ અરિષ્ટેભ્યો વાહ. તો માઇક બધા ખોલી લેજો, સૂત્રનું ઉચ્ચારણ કરજો. સોપક્રમમ નિરૂપક્રમમ ચ કર્મ તત્સંયમાત અપરાંત જ્ઞાનમ અરિષ્ટેભ્યો વા. તો માઇક બંધ કરી લેજો બધા. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું? સોપક્રમમ અને નિરૂપક્રમમ કર્મ છે, બે પ્રકારના હોય છે. એક તો હોય સોપક્રમમ કર્મ અને બીજા છે નિરૂપક્રમમ કર્મ. સોપક્રમમ કર્મ કોને કહેવાય? ઉપક્રમ સહિત આપણે કહીએ ને કે આ ગવર્મેન્ટનો, આ સરકારનો આ ઉપક્રમ છે, નવો ઉપક્રમ ચાલુ કર્યો. ઉપક્રમ એટલે ઉદ્યમ, પુરુષાર્થ, કે એવા કર્મ જેની અંદર આપણે વિશેષ ઉદ્યમ કરતા હોય, પુરુષાર્થ કરતા હોય, એને કહેવાય સોપક્રમ કર્મ. નિરૂપક્રમ એને કહેવાય કે જેમાં ઉપક્રમ ન હોય એટલે ઓછો હોય, આ વિશેષ એમાં પુરુષાર્થ ન હોય, સામાન્ય પુરુષાર્થથી જે કર્મો થઈ જતા હોય એને કહેવાય નિરૂપક્રમમ કર્મ. તો આ જે બે પ્રકારના કર્મ છે એની અંદર જ્યારે સંયમ કરીએ, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ, આ જ્યારે આ બંને કર્મમાં કરીએ તો આનાથી શું થાય? અપરાંત જ્ઞાનમ. અપરાંત કહેવાય મૃત્યુને, મૃત્યુનું જ્ઞાન થાય છે. અને બીજું કીધું અરિષ્ટેભ્યો વા, કા પછી જે અરિષ્ટ છે, અરિષ્ટમાં સંયમ કરવાથી પણ મૃત્યુનું જ્ઞાન થાય છે. અરિષ્ટ કોને કહેવાય? અરિષ્ટ એટલે જે મૃત્યુના ચિહ્નો છે, લક્ષણ છે, જે મૃત્યુના ચિહ્ન શાસ્ત્રોની અંદર, ચરક સંહિતા, આયુર્વેદ શાસ્ત્રોની અંદર જે અરિષ્ટોનું વર્ણન મળે છે. ચરક સંહિતાની અંદર ઇન્દ્રિય સ્થાન કરીને એક છે, એની અંદર અરિષ્ટોનું વર્ણન છે. તો એ અરિષ્ટોમાં જ્યારે સંયમ કરીએ, સંયમ એટલે ધારણા, ધ્યાન, સમાધિ કરીએ તો પણ સામેવાળાની અને પોતાની મૃત્યુનું ધ્યાન આપણે કરી શકીએ છીએ. આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય જોઈએ.
તો વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે આયુર્વિપાકમ કર્મ દ્વિવિધમ. આયુર્વિપાકમ, આયુ દેનાર, જે આયુ આપનાર છે એ બે પ્રકારના કર્મો છે. એક સોપક્રમમ કર્મ અને નિરૂપક્રમમ કર્મ. આપણને જે આ આયુ મળી છે આ આપણા કર્માશયના અનુસાર આપણને આ આયુ પ્રાપ્ત થઈ છે. તો આ આયુનો વિપાક કર્મોથી થયો છે, પણ એ કર્મ કેવા છે? બે પ્રકારના છે. એક ઉપક્રમ સહિત છે અને એક ઉપક્રમ રહિત છે. એટલે એકની અંદર વિશેષ પુરુષાર્થ છે અને એકની અંદર વિશેષ પુરુષાર્થ નથી, સામાન્ય કર્મ. તો આ સોપક્રમમ અને નિરૂપક્રમમને સમજાવવા માટે 2-3 ઉદાહરણ દેવામાં આવે છે. તત્ર યથા આર્દ્રમ વસ્ત્રમ વિતાનિતમ લઘિયસા કાલેન શુષ્યતે તથા સોપક્રમમ. સોપક્રમમ એટલે એક ઉદાહરણથી સમજાવવામાં કે જેવી રીતે આર્દ્ર વસ્ત્ર, આર્દ્ર એટલે ભીનું કોઈ કપડું છે, એને નીચોડીને પછી એને આમ ખખરીને પછી આપણે એને આમ ફેલાવી દઈ પંખામાં કે તડકામાં, તો એ તરત જ સુકાઈ જાય છે. અહીંયા શું કર્યું? આપણે ધોઈને નીચોડ્યા પછી એને ખખેરીને સુકાવવા માટે એક પ્રયત્ન વિશેષ કર્યો કે આ જલ્દી સુકાઈ જાય. તો આ સોપક્રમમને સમજાવવા માટે કે પ્રયત્ન વિશેષ છે. યથાચ, અને બીજું કહેવામાં આવે છે યથાચ તદેવ સપિંડિતમ ચિરેણ શુષ્યેદ એવમ નિરૂપક્રમ કર્મ. અને એ જે ભીનું કપડું છે એને ધોયા પછી આમ નીચોડીને પિંડ આમ નીચોડ્યા પછી એને ખોલ્યું નથી, એમણે મૂકી દીધું, એ પણ સુકાઈ જાય છે, પણ એ ધીમે ધીમે સુકાય છે. તો આ સોપક્રમમ અને નિરૂપક્રમમનો ક્રમ બતાવવામાં આવે છે કે સોપક્રમમાં એક આપણે કર્મ માટે એક વિશેષ પુરુષાર્થ કરતા હોઈએ છીએ, તો એ જલ્દી એનું જે કર્માશય છે એ જલ્દી આપણે ભોગતા હોય છે. અને નિરૂપક્રમ છે એમાં જે આપણું કર્મ છે એ ધીમે ધીમે બનતા હોય અને એનો ભોગ પણ ધીમે ધીમે થતો હોય છે. હજી આને ઉદાહરણથી સમજાવવામાં આવે છે. હજી એક ઉદાહરણ આપવામાં આવે છે અહીંયા. યથા વા અગ્નિ શુષ્કે કક્ષે મુક્તો વાતેન સમંતતો યુક્ત ક્ષેપીયસા કાલેન દહેત તથા સોપક્રમમ. કે જેવી રીતે એક રૂમ છે એ રૂમની અંદર અગ્નિ રાખી દીધી અને અહીંયા બધા સુખેલા પાંદડાઓ ને એવું બધું પડ્યું છે, અને સાથે સાથે શું કર્યું? થોડોક બારી ખોલી નાખી, પવન પણ ચાલુ છે. હવે આ રૂમ હાવ શુષ્ક છે, એની અંદર જે પાંદડા અને લાકડા ને બધું પડ્યું છે એ પણ શુષ્ક છે, અને સાથે સાથે એની અંદર પવન ચાલુ છે, બારીથી ને થોડો પંખો પણ ચાલુ છે અને બારીથી પણ હવા આવે છે. તો આવી સ્થિતિની અંદર એ અગ્નિ જે અંદર વસ્તુ છે એને તરત જ બારી નાખશે, જલાવી દે છે. તો ક્ષેપીયશા કાલે ને, ક્ષેપીયશા એટલે શીઘ્ર કાળથી, જલ્દીથી જ, દહેત એને એ બારી નાખે છે. તો આવી જ રીતે સોપક્રમમ કર્મ છે કે સોપક્રમમ કર્મ જ્યારે આપણે કરીએ છીએ તો એ પુરુષાર્થ ઉદ્યમની સાથે થતા હોય તો એનું જે કર્માશય છે એ પણ જલ્દી આપણે ભોગતા હોય છે. શા માટે? આપણે પુરુષાર્થ જ એટલો કરતા હોય, આપણે કર્માશયનો એટલો બધો ઉપયોગ કરતા હોય. આપણું જે કર્મ, જેવી રીતે માની લો કોઈના ખાતામાં બેંક બેલેન્સ સારું છે, હવે એ મોજ મસ્તીમાં ફૂલ ઉડાવવા માંડે તો જલ્દી ખર્ચ થઈ જશે, અહીંયા જાય ત્યાં જાય ને ઓલું લે ને, તો ફટાફટ ખાલી થઈ જવાનું છે. અને એ જ ધીમે ખર્ચ કરે તો મોડું થવાનું છે. તો તેવી જ રીતે આપણું જે કર્માશય છે એ આપણા ઉપર છે કે આપણે કેવી રીતે એને ખર્ચ કરીએ છીએ. આપણે ઉદ્યમ સાથે તો કર્યું છે પણ એને આપણે ભોગવ્ય પણ ફટાફટ છે. તો તેવી રીતે નિરૂપક્રમમ છે એ આપણે કર્મ આપણે એટલો બધો વિશેષ પુરુષાર્થ નથી કર્યો તો એનું જે ફળ છે એ પણ ધીમું મળતું હોય છે. યથાવા સ એવ અગ્નિસ્ત્રીણ રાસૌ ક્રમશો અવયવેશુ ન્યસ્ત ચિરેણ દહેત તથા નિરૂપક્રમ. હવે નિરૂપક્રમને સમજાવવામાં આવે છે કે એ જ અગ્નિ જે આપણે રૂમની અંદર જ્યાં સુખો રૂમ હતો, ત્યાં હાવ શુષ્ક હતું, પાંદડા અને બધું એ પણ શુષ્ક હતું, પણ હવે એ જ અગ્નિ એવા આખો રૂમ ઓલું ભૂસ હોય, ગાયનું ખાવાનું ભૂસો હોય એનાથી ભરેલો છે. હવે એની અંદર આપણે એ અગ્નિ આપી દઈ, ક્યાંકથી પણ હવા આવવાની જગ્યા નથી. તો આવી સ્થિતિની અંદર એ અગ્નિ શું કરશે? ધીમે બરશે. એકદમથી એમાં ભપકો નહીં થાય, કારણ કે અહીંયા વાયુ નથી, રૂમ ખુલ્લો નથી, શુષ્ક નથી, એટલી બધી હાવ રૂમ પેક છે. આવી સ્થિતિની અંદર આપણે ત્યાં અગ્નિ મૂકીએ તો હવે એ અગ્નિ શું કરશે? એ ક્રમથી થોડું કરીને એને બારશે. તો ચિરેણ દહેત, તો ચીર લાંબા સમયમાં એ એને બારી શકશે, જલ્દી નહીં બારી શકે. તો આવી જ રીતે નિરૂપક્રમ છે. તો સોપક્રમ અને નિરૂપક્રમમાં આ જ અંતર છે કે સોપક્રમ છે એ શીઘ્ર ફલ આપનાર હોય, નિરૂપક્રમ છે એ
ધીમે ધીમે ફલ આપનાર હોય છે. તદ એક ભવિકમ આયુષ્કરમ કર્મ. તો પાછળ પણ આ વાત આવી હતી કે આપણું જે આયુ મળી છે આપણને, તો આ આયુ એક ભવિક છે, એક અનેક કર્મોથી મળી છે કે એક કર્મથી? તો અહીંયા વાત આવી હતી અનેક કર્મોથી થઈને એક ભવિક એટલે એક જન્મને આપનાર છે. તો આપણને આ એક જન્મની જે આયુ મળેલ છે એ બે પ્રકારના કર્મોથી મળેલ છે. કર્મ દ્વિવિધમ, સોપક્રમમ, નિરૂપક્રમમ. તો આપણને જે આ એક ભવિક એક જન્મની અંદર જે આયુ પ્રાપ્ત થઈ છે એની પાછળ જે કારણ છે એ સોપક્રમ અને નિરૂપક્રમ છે. આ સોપક્રમમ અને નિરૂપક્રમ કર્મોના માધ્યમથી, એટલે આના કર્માશયના માધ્યમથી, આનાથી જે આપણે સોપક્રમ અને નિરૂપક્રમ જે કર્મ કરીએ છીએ અને આનાથી જે કર્માશય બને છે એ કર્માશયથી આપણે એક ભવિક એક જન્મની આયુ પ્રાપ્ત થાય છે. તત્સંયમાન. તો જ્યારે કોઈ યોગી માણસ સોપક્રમમ કર્મ અને નિરૂપક્રમમ કર્મમાં જ્યારે સંયમ કરે છે, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ એની અંદર કરે છે, તો અપરાંતસ્ય કો ખોલ રહે આગળ, ખોલે છે આગળ. અપરાંતસ્ય એટલે પ્રાયણસ્ય, પ્રાયણ કહેવાય, આનું પ્રાયણ થઈ ગયું એટલે મૃત્યુનું ધ્યાન થાય છે. તો જ્યારે યોગી માણસ સોપક્રમમ કર્મ અને નિરૂપક્રમમ કર્મની અંદર સંયમ કરે છે, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ કરે છે, ત્યારે એને મૃત્યુનું ધ્યાન થઈ જાય છે. આગળ કહેવામાં આવ્યું છે અરિષ્ટેભ્યો વાહિતિ. અરિષ્ટોમાં સંયમ કરવાથી પણ મૃત્યુનું ધ્યાન થઈ જાય છે. અરિષ્ટ શું હોય? એક તો આપણે ઘણા બધા આયુર્વેદ દવામાં સાંભળતા હોય કે આસવ અરિષ્ટ, એ અરિષ્ટ અલગ છે દવાઓનો, આ અરિષ્ટ શબ્દ અલગ છે. આ અરિષ્ટ કેટલા પ્રકારના હોય છે અને કઈ રીતે આ કામ કરે છે એના માટે આગળનો આખો અનુચ્છેદ છે, પેરેગ્રાફ છે, એને આપણે સમજીએ. તો ત્રિવિધમ અરિષ્ટમ આધ્યાત્મિકમ, આધિભૌતિકમ, આધિદૈવિકમ ચ. તો 3 પ્રકારના અરિષ્ટ હોય છે. તો જેવી રીતે 3 પ્રકારના દુઃખ હોય છે, આધ્યાત્મિક દુઃખ, આધિભૌતિક દુઃખ, આધિદૈવિક દુઃખ, તેવી જ રીતે 3 પ્રકારના અરિષ્ટ હોય છે. તો પહેલું અરિષ્ટ શું છે? આધ્યાત્મિક અરિષ્ટ. બીજું છે આધિભૌતિક અરિષ્ટ અને ત્રીજું છે આધિદૈવિક અરિષ્ટ. હવે એની અંદર એનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તો પહેલું જે છે આધ્યાત્મિક અરિષ્ટ, એમાં શું હોય? તો તત્ર આધ્યાત્મિકમ ઘોષમ સ્વદેહે પિહિતકર્ણો ન શૃણોતિ. તો આ મૃત્યુનું પહેલું લક્ષણ છે કે આધ્યાત્મિક અરિષ્ટ એટલે શું હોય કે આપણા જે આ કાન છે બંને બાજુમાં, આમાં આ આંગળીથી આપણે આમ દબાવી દઈએ અને આપણે આમ દબાવીને થોડીક વાર રાખીએ અને આપણને આની અંદર એક ધ્વનિ સંભળાય, ઘૂ કરીને એક ધ્વનિ આવતી હોય, એને કહેવાય ઘોષ. અને જ્યારે જે માણસને આ ઘોષ આવતો બંધ થઈ જાય તો સમજી લેવાનું કે મૃત્યુ આવવાની છે. આ એક લક્ષણ બતાવવામાં છે આયુર્વેદ પ્રમાણે કે જ્યારે આપણે કાન બંધ કરીને આપણે જોતા હોય ને આપણને અંદરનો ઘોષ ન સંભળાય તો સમજી લેવાનું મૃત્યુ પાસે આવે છે. તો આપણે બધા અનુભવ કરી શકીએ છીએ. આમ બંધ કરીને થોડીક વાર રાખીએ તો આપણને એક ઘોષ અંદર ઘોષની આપણને અનુભવ થશે. જેવી રીતે ઘુર કંઈક ફરતું હોય એવી રીતનો અનુભવ થાય, એને કહેવાય ઘોષ. તો જ્યારે આયુર્વેદિક ડૉક્ટર હોય કે બીજા હોય તો અરિષ્ટોને જઈને જે ઉપચાર કરતા હોય છે એના અરિષ્ટ જોઈ લે કે ભાઈ આ આટલા સમય, એમાં અરિષ્ટોમાં પણ એક વિશેષતા હોય છે. તો અરિષ્ટોની અંદર શું વિશેષતા હોય કે અરિષ્ટ જોઈને જે આયુર્વેદિક ચિકિત્સક હોય ને તો એ આયુર્વેદિક ચિકિત્સકોને અરિષ્ટનું કાલ સમયની ખબર પડી જાય છે કે આ આટલા સમયનો અરિષ્ટ છે. અરિષ્ટ એટલે આ આટલા સમય પછી મરી જશે. આની 1 મહિનાનો અરિષ્ટ છે, આને 5 મહિનાનો છે, 8 મહિનાનો છે, 1 વર્ષનો છે. તો એક એને ખબર પડતી હોય, એ ભણેલા હોય, એટલું અધ્યયન હોય, એ પ્રમાણે એ બતાવે છે કે આટલા સમયનો અરિષ્ટ છે, આટલા સમય આ જીવિત રહેશે. જેવી રીતે અત્યારે કેન્સરમાં અને બીજા રોગોમાં પણ કહી દેવામાં આવે છે કે આના પછી આટલો સમય છે જીવનનો, આના પછી આની મૃત્યુ થઈ જશે. તેવી જ રીતે આયુર્વેદની અંદર પણ અરિષ્ટને જોઈને મૃત્યુનું આકલન થતું. અને એ પ્રમાણે જ જે આયુર્વેદિક ચિકિત્સકો હતા એ પહેલાં કહી દેતા કે ભાઈ જો આના પાસે સમય તો નથી, મૃત્યુનો સમય છે, છતાં અમે પ્રયાસ કરીએ છીએ, પણ અરિષ્ટ આના લક્ષણો દેખાય છે કે આની મૃત્યુ નજીક છે, છતાં પણ તમે કહેતા હોય તમે પ્રયાસ કરી શકીએ છીએ. તો એમાં ગેરંટી ન આપે કે અમે કરી જ દઈશું, તો એનાથી એના ઉપર વાત ના આવે. અને એ સાચું પણ કહેતા હોય. અને જેમાં અરિષ્ટ ન દેખાતા હોય એમાં એ સમય આપી દે છે. આયુર્વેદિક ચિકિત્સક ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ, એક સમયગાળો આપી દે કે તમે 1-2 મહિનામાં 3 મહિનામાં તમને આ રોગ વયો જશે.
પણ જેમાં અરિષ્ટ દેખાય એમાં એ સમય ન આપે, એમાં ગેરંટી ન આપે કે ભાઈ આમાં અમે પ્રયાસ કરી શકીએ છીએ આ દવાથી થઈ જશે તો થઈ જશે, નકર કંઈ નક્કી નથી. તો પહેલો અરિષ્ટ છે આધ્યાત્મિક અરિષ્ટ, અને આનું લક્ષણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે બંને કાન બંધ કરીને અંદર જે ઘોષ એક ધ્વનિ આવે છે એ સંભળાતી બંધ થઈ જાય તો સમજી લેવાનું મૃત્યુનો સમય નજીક છે. જ્યોતિર્વા નેત્રે અવષ્ટબ્ધેન પશ્યતિ, આ આધ્યાત્મિક અરિષ્ટનું બીજું લક્ષણ બતાવવામાં આવે છે. જ્યોતિર્વા નેત્રે અવષ્ટબ્ધે, આંખ બંધ કરીને એના ઉપર આપણે આમ આંગળી રાખીએ તો અંદર એક પ્રકાશ જેવું દેખાય, આપણને અનુભવ કરી શકીએ. આપણે આંગળી રાખીને આમ કરીએ ને દબાવીએ એટલે થોડોક અંદર પ્રકાશ જેવું ઉજાળા જેવું આપણને અનુભવ થાય. તો જ્યારે આ આપણને ન દેખાય, આંખ બંધ કરીને આપણે આમ કરતા હોય ને અંદર જે થોડો પ્રકાશ દેખાય છે એ પ્રકાશ આપણને ન દેખાય તો સમજી લેવાનું કે મૃત્યુનો આપણે પાસે છે, મૃત્યુના લક્ષણ દેખાય છે. હવે તથા આધિભૌતિકમ, આધિભૌતિકમ અરિષ્ટ શું હોય છે તો એના માટે કહેવામાં આવે છે યમ પુરુષાન પશ્યતિ પિતॄન અતિતાન અકસ્માત પશ્યતિ. તો કાલે શુક્રવારે જે પ્રહલાદભાઈ કહેતા હતા એ જ અહીંયા લક્ષણ કહેવામાં આવે છે કે આધિભૌતિક અરિષ્ટની અંદર શું થાય છે કે આધિભૌતિક અરિષ્ટ જ્યારે વ્યક્તિમાં દેખાય તો એના લક્ષણ શું છે? યમ પુરુષાન પશ્યંતિ, યમદૂતોને દેખાવા માંડે છે, યમદૂત દેખાવા માંડે છે. યમદૂત એટલે શું? એટલે સામે વાસ્તવિકમાં નથી હોતા પણ એ લક્ષણ છે આધિભૌતિકને, એવી એની બુદ્ધિ બની જાય છે કે એને એવું લાગે કે મને યમદૂત લેવા આવ્યા છે. યમદૂત એટલે ભયાનક પુરુષો હોય, શિંગડાવાળા હોય, ગમે તેવા હોઈ શકે છે, એની જેવી કલ્પના કરેલી હોય તેવા જ પુરુષો એને વાસ્તવમાં સામે દેખાય છે, છે નહીં પણ આ આધિભૌતિક અરિષ્ટના હિસાબે એને એવું લાગે છે કે મને યમદૂત લેવા આવ્યા છે. તો જે માણસને આવું અનુભવ થાય કે મને યમદૂત લેવા આવે છે તો સમજી લેવાનું કે એનું મૃત્યુ નજીક છે. એનાથી આપણને ખબર પડી જાય કે આ માણસ આટલો જીવી શકે છે. પછી કે પિતॄન અતિતાન અકસ્માત પશ્યતિ. પિતરીન એટલે જે આપણા પૂર્વજો છે, આપણા દાદા દાદી પિતા પણ હોઈ શકે છે, આપણા જે પૂર્વજો છે જે અતીત થઈ ગયા છે, મરી ગયા છે, એને પણ સહસા જોવા માંડે છે. ઘણા બધા આપણે ગુજરાતમાં પણ બીજા રાજ્યોમાં પણ એને કહે કે મારામાં ફલાણા આવી ગયા, ઓલા આવી ગયા, આ દેખાય છે, મને ઓલા દેખાય છે. તો આ જ્યારે દેખાવા માંડે એટલે એ સાચું નહીં સમજવાનું, એનું મૃત્યુના લક્ષણો છે. તો આ આધિભૌતિક અરિષ્ટ છે. આનાથી પણ સમજી લેવાનું કે આ લાંબા સમય માણસ આ જીવશે નહીં, કે જેને પૂર્વજોના દર્શન થવા માંડ્યા હોય તો આ સિદ્ધિ નહીં સમજી લેવાની, આ છે અરિષ્ટ છે, આનાથી એના મૃત્યુના લક્ષણ દેખાય છે. પછી કહેવામાં આવ્યું છે આધિ તથા આધિદૈવિકમ. આધિદૈવિકમ અરિષ્ટમ એટલે શું? તો આધિદૈવિક અરિષ્ટોને કહેવાય કે સ્વર્ગમ અકસ્માત સિદ્ધાન વા પશ્યતિ. તો હવે જેને સ્વર્ગ દેખાવા માંડે કે અચાનક સ્વર્ગ દેખાવા માંડે કે બધું સ્વર્ગ જેવું છે, સ્વપ્નમાં પણ સ્વર્ગ આવતું હોય, અકસ્માત એને એવું લાગે કે મને દેવતા આવી ગયા છે, ફલાણા દેવી આવી ગયા છે, ફલાણા યોગી મારા સ્વપ્નમાં આવ્યા છે કે મને દર્શન આપ્યા છે. આવું જ્યારે એને અનુભવ થવા માંડે તો એને સમજી લેવાનું કે આ આધિદૈવિક અરિષ્ટ છે, એની પણ મૃત્યુ નજીક છે. તો ઘણા બધા અત્યારે આપણે સમાજમાં જોતા હોય, ઘણા બધા કહેતા હોય મને ફલાણા દેવીએ દર્શન આપ્યા, આવું આવ્યું, મને વારવાર દેવતા આવે છે, મને વારવાર આ આવે છે. તો એ કોઈ વિશેષ સિદ્ધિ નથી, એ અરિષ્ટોમાં આવે છે. એની માનસિક સ્થિતિ સારી નથી, એની શારીરિક સ્થિતિ સારી નથી, એની મૃત્યુ ધીમે ધીમે એની બાજુ વધી રહી છે. અને આધિદૈવિકમાં એક બીજું પણ લક્ષણ કહેવામાં આવ્યું છે વિપરીતમ વા સર્વમિતિ. બધું વિપરીત થઈ જાય છે, જે સાચું હોવું જોઈએ એ બધું ઊંધું થઈ જાય છે. એટલે શું? કે જે માણસ હિતકારી હોય, એનું ભલું ઈચ્છતા હોય, એ એને શત્રુ દેખાય છે. તો ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ, એવા પણ વ્યવહાર બની જાય છે ઘણા બધા માણસોના. અંતિમ જ્યારે અવસ્થા હોય, મૃત્યુ નજીક હોય, તો જે એના ભલું ઈચ્છતા હોય, જે ઘરના સભ્યો હોય, એને શત્રુ જેવા લાગે, નહીં મને આ મારી નાખશે, નહીં મને આ મારી નાખશે, મને આનાથી દૂર કરો. અને જે એના હાવ અજાણ્યા હોય એને જઈને ગલે લગાવે કે આ મારા સગા છે, આ ઊંધું થઈ જાય. જે એના સગા હોવા જોઈએ એ તો એના શત્રુ બની જાય, જે બીજા અજાણ્યા હોય એ એના સગા બની જાય છે. તો આ વિપરીત થઈ જાય. બધી જગ્યાએ ઊંધી ક્રિયાઓ, જે ખાવાનું હોય એમાં એને લાગે કે આ ઝેર છે, જે અને છિલકા ગંદુ હોય એને ખાવા માંડે છે. તો આ જ્યારે વિપરીત થઈ જાય, આવા લક્ષણો દેખાવા માંડે પાગલ જેવા, તો આ સમજી લેવાનું કે એની પણ મૃત્યુ
પાસે છે. તો આ 3 પ્રકારના અરિષ્ટ અહીંયા બતાવવામાં આવે છે: આધ્યાત્મિક અરિષ્ટ, આધિભૌતિક અરિષ્ટ અને આધિદૈવિક અરિષ્ટ. જ્યારે યોગી માણસ આ ત્રણેય અરિષ્ટની અંદર સંયમ કરે છે, ધારણા, ધ્યાન અને સમાધિ કરે છે, તો સામેવાળાનું પણ મૃત્યુનું જ્ઞાન એ કરી શકે છે અને પોતાનું પણ એ મૃત્યુનું જ્ઞાન કરી શકે છે આ અરિષ્ટોની અંદર સંયમ કરીને. અનેન વા જાનાતિ અપરાંતમ ઉપસ્થિતમ ઇતિ. તો આનાથી જો મૃત્યુ છે એનું એને ધ્યાન થઈ જાય છે, જે મૃત્યુ આગળ આવવાની છે એનું એને સારી રીતે ધ્યાન થઈ જાય છે. હવે આની અંદર આપણે વિચારી શકીએ છીએ કે જે અરિષ્ટવાળો છે આનાથી તો બીજા માણસોનું આપણે વધારે કરતાં ધ્યાન થાય છે, કે જે ચિકિત્સક કરતા હોય, બીજા કરતા હોય. આજે પણ જે મોટા ડૉક્ટરો હોય એ પણ રોગને જોઈને કહી દે કે ભાઈ આ માણસ આટલા સમય સુધી જીવશે. તો ત્યાં પણ એ મૃત્યુને બતાવી દે છે, મૃત્યુનું ધ્યાન થઈ જાય છે. અને ઘણા બધા ઉદાહરણો આપણા સામે હોય, એ સમય આપતા હોય એ સમયે એનું મૃત્યુ પણ થઈ જતી હોય છે રોગના હિસાબે. તો આ અરિષ્ટોથી તે આપણને બીજાનું ધ્યાન થાય છે, બીજાના મૃત્યુને. પણ સોપક્રમ કર્મ અને નિરૂપક્રમમાં કર્મમાં સંયમ કરવાથી આપણને પોતાનું મૃત્યુનું ધ્યાન થાય છે. તો જેવી રીતે જે ઋષિઓમાં જે યોગી માણસ ઘણી બધી વખત કહી દેતા હોય છે હવે મારી મૃત્યુ નજીક છે ને ખબર પડી જતી હોય. જેવી રીતે મહર્ષિ દયાનંદજી એને ખબર હતી, છેલ્લા સમયમાં એને બધી બારીઓને બધું ખોલાવી દીધું હતું, એને ખબર હતી કે આજ મારો છેલ્લો દિવસ છે. તો જે યોગી માણસ છે એ મૃત્યુને જાણી શકે છે, પણ એની વૃદ્ધિ આ જ હોય છે. સોપક્રમ અને નિરૂપક્રમ જે કર્મ છે એમાં એ સંયમ કરી દે છે અને મૃત્યુનું સટીક એને ખબર પડી જાય કે અત્યારે મારું મૃત્યુ આવશે. પણ આમાં એક માન્યતા આવી પણ છે, મૃત્યુની ખબર એટલે એકદમ ફિક્સ સમય ન હોય, પણ એક અંદાજ લાગી જાય કે ટૂંકમાં આટલા સમયની અંદર મારી મૃત્યુ થઈ જાય, આ મહિનાની અંદર, આ અઠવાડિયાની અંદર મારી મૃત્યુ થઈ જાય, એટલું પણ ધ્યાન થઈ જાય છે. અને અમુક જે સારા યોગી હોય એને એકદમ સચોટ ખબર પડી જાય કે આ સમયે મારી મૃત્યુ થઈ જાય છે. એવું ઘણા બધા આપણા સમાજમાં ઘણા બધા સાધુ સંન્યાસીઓના આપણને ઉદાહરણ સાંભળવા મળતા હોય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અરિષ્ટ કેટલા પ્રકારના હોય છે? અરિષ્ટ જેને ખબર હોય હાથ ઊંચો કરજો. અરિષ્ટ કેટલા પ્રકારના હોય છે? હા, પ્રિયંકાબેન. 3 પ્રકારના. કયા કયા? આધ્યાત્મિક, આધિભૌતિક અરિષ્ટ અને આધિદૈવિક અરિષ્ટ. સારું. અને જે આયુ આપે છે એવા 2 પ્રકારના કર્મ કયા કયા છે? જે આપણને એક ભવિક આયુ આપનાર છે એવા 2 પ્રકારના કર્મ છે, એના નામ શું છે? હા, નરેશભાઈ. સોપક્રમ અને નિરૂપક્રમ. સોપક્રમ કર્મ અને નિરૂપક્રમ કર્મ. સારું. આધ્યાત્મિક અરિષ્ટનું લક્ષણ શું છે? પરિભાષા શું છે? આધ્યાત્મિક અરિષ્ટ કોને કહેવાય? આધ્યાત્મિક અરિષ્ટ. અથર્વ મુનિજી, નીતાબેન. અથર્વ મુનિજી, અમૃતા મુનિજી. પ્રિયંકાબેન. જેમ તમે કીધું એમ કે કાન બંધ કરી લઈએ પછી આપણે જે ઘોષ સંભળાતો હોય તો એ જ્યારે બંધ થઈ જાય, એ ધ્વનિ સંભળાવાનું બંધ થઈ જાય અને આંખો ઉપર જે પ્રકાશ આવતો હોય આંખો બંધ કરી લીધા પછી પણ એ દેખાવાનું બંધ થઈ જાય ત્યારે એ આધ્યાત્મિક અરિષ્ટ કહી શકાય. હા, સારું. અને આધિદૈવિક અરિષ્ટની શું પરિભાષા છે? આધિદૈવિક અરિષ્ટ કોને કહેવાય? નરેશભાઈ. આધિદૈવિક અરિષ્ટ કોને કહેવાય? જી. આધિદૈવિકમાં સ્વપ્નમાં બધું સ્વર્ગ ને બધા પિતૃઓ ને એવું બધું દેખાવું અને આધિ નહીં, પિતરો આમાં ન આવે, પિતરો ભૌતિકમાં આવે. આમાં સ્વર્ગ. હા, પિતૃ ભૌતિકમાં સ્વપ્ન અને સ્વર્ગ દેખાવું, સ્વપ્નમાં બધું એને વિપરીત જ્ઞાન થવું. સ્વર્ગ અને સિદ્ધ પુરુષો, યોગી પુરુષો, દેવતાઓનું એને અકસ્માત દેવતા દેખાવા માંડે, કા પછી સિદ્ધ પુરુષો, યોગી પુરુષો દેખાવા માંડે, કા પછી વિપરીત થઈ જાય બધું, એને આધિદૈવિક કહેવાય. ચાલો, તો હવે આગળ વધીએ આપણે. હવે 23મું સૂત્ર છે મૈત્ર્યાદિષુ બલાની. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. માઇક બધા ખોલી લેજો.
ધ્યાનથી સાંભળજો. આ શબ્દ થોડોક અઘરો છે, પણ ધ્યાનથી સાંભળશો તો ઉચ્ચારણ કરી શકશો. મૈત્ર્યાદિષુ બલાની. માઇક બંધ કરી લેજો. તો મૈત્રી વગેરેને અંદર, મૈત્રી આદિ જે વસ્તુઓ છે, ભાવનાઓ છે, એની અંદર સંયમ કરવાથી બલની પ્રાપ્તિ થાય છે. કયા કયા બલની પ્રાપ્તિ થશે એ આગળ આપણે વ્યાસભાષ્યમાં જોશું. તો અને મૈત્રી, કરુણા, મુદિતા એ પાછળ સૂત્રની અંદર આવ્યું પણ છે, એનું જ અહીંયા વર્ણન છે. આદિ શબ્દથી એનું જ ગ્રહણ થશે. તો મૈત્રી, કરુણા અને મુદિતા, આ ત્રણની અંદર જ્યારે યોગી માણસ સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ કરે છે, તો એને બલની પ્રાપ્તિ થઈ જાય છે. તો હવે કયા કયા બલ છે તો એનો આપણે વ્યાસભાષ્યની અંદર સમજીએ. વ્યાસભાષ્ય છે મૈત્રી, કરુણા, મુદિતા એથી તીસરો ભાવના. તો મૈત્રી, કરુણા અને મુદિતા આ ત્રણ ભાવનાઓ છે, કોઈ વસ્તુ નથી. ભાવના એટલે આ વૃત્તિના સ્તર ઉપર છે. ભાવના વૃત્તિના સ્તર ઉપર જ હોય. જે આપણા અંદર સારી ભાવના હોય એ પણ એક પ્રકારની વૃત્તિ જ હોય. તો મૈત્રીની ભાવના, કરુણાની ભાવના અને મુદિતાની ભાવના, આ ત્રણ પ્રકારની ભાવનાઓ છે. તત્ર એમાં જે પહેલું છે એને બતાવવામાં આવે છે. તત્ર ભૂતેષુ સુખિતેષુ મૈત્રીમ ભાવયિત્વા મૈત્રી બલમ લભતે. કે જે જ્યારે યોગી માણસ કે જે સાધક માણસ છે એ જે સુખી પ્રાણીઓ છે, સુખી મનુષ્યો છે કે સુખી બીજા પ્રાણીઓ છે, એની અંદર મૈત્રીમ ભાવયિત્વા, અર્થાત એની અંદર જે મૈત્રી છે એમાં એ સંયમ કરીને મૈત્રી બલમ લભતે, મૈત્રી બલની પ્રાપ્તિ કરી લે છે. હવે અહીંયા વસ્તુ સમજવા જેવી છે કે મૈત્રી બલ એટલે શું? મિત્રતાનો બલ. તો આપણે એક તો હોય કે ભાઈ આપણો વ્યવહાર જ ખરાબ છે એટલે આપણે કોઈને મિત્ર નથી બનાવી શકતા, અને બીજું છે આપણે વ્યવહાર તો સારો છે પણ આપણે અંદર એ મૈત્રી બલ જ નથી કે આપણે કોઈને મિત્ર બનાવીએ. તો યોગી માણસમાં એવી ક્ષમતા હોય છે કે એ જ્યારે સુખી પ્રાણીઓને જોઈ છે તો એની જે મૈત્રીની ભાવના છે એની અંદર સંયમ કરે છે, અને એટલું બધું મૈત્રી બળ હોય કે જે પણ સુખી માણસો હોય એની સાથે મિત્રતા સ્થાપિત કરવી, સૌખ્ય સ્થાપિત કરવું, મિત્રતા સ્થાપિત કરવી એના માટે બહુ સરળ બની જાય છે. એટલું બધું બળ હોય છે, અને વાણીની અંદર એવી ઉત્કંઠા, એવી સંયમ આવી જાય છે, એવી કુશળતા આવી જાય છે કે સામેવાળા એની વાણી સાંભળીને એનો વ્યવહાર જોઈને મિત્ર બની જાય છે. પણ સામાન્ય માણસમાં નથી હોતું. અમુક માણસો તો કુશલ હોય મૈત્રી બનાવવામાં, પણ બધાની અંદર આ નથી રહેતું. વ્યવહાર ખોટો એ વાત જુદી છે, પણ સામાન્ય રૂપે પણ આવી સ્થિતિ થઈ જતી હોય. હવે માની લો આપણો વ્યવહાર તો સારો છે પણ આપણે વ્યવહાર કરતાં જ મતલબ ઓમ ન ફાવતું હોય કે હવે આને સાથે જઈને હું મૈત્રી ભાવ કેવી રીતે કરું. જાતા હોય, ગભરાતા હોય, વાત કરતાં કરતાં ગભરાતા હોય, ત્યાં શું બોલી દેવાનું, શું બોલી દેતા હોય એ ખ્યાલ જ ન હોય. હવે ગમે એ માણસ સાથે વાત કરતા હોય તો એની સાથે જ્યારે આપણે પહેલી વાર મળીએ છીએ તો કેવી રીતે વાત કરવી, શું વાત કરવી, તો એ બી એક પ્રકારનું બળ હોય છે, એક પ્રકારનું જ્ઞાન બલ હોય છે. એના આધારે આપણે બીજા સાથે સૌખ્ય એટલે મૈત્રીને સ્થાપિત કરીએ છીએ. ઘણી બધી વખત આપણે જોઈએ છે કે જ્યાં ન પૂછવું હોય ત્યાં આપણે બીજાને પૂછી લેતા હોય. આપણો વ્યવહાર ખોટો નથી પણ એ મિત્રતાનું જ્ઞાન જ નથી, મૈત્રી બલ જ નથી, તો આપણા મોઢાથી ઓટોમેટિક એવા વાક્ય નીકળી જતા હોય કે સામેવાળો કહેતો ભાઈ આના જોડે વાત નથી કરવી, આને મૂકો. ઘણી વખત માણસ પછી કે તમારો પગાર કેટલો છે, તમારી કમાઈ કેટલી છે, ડાયરેક્ટ હજી વાત ચાલુ થઈ અને ડાયરેક્ટ આવી વસ્તુ પૂછવા માંડે તો સામેવાળો થોડોક નકારતો હોય. કે જે પુરુષ છે, પુરુષથી એની કમાઈના વિશે આપણે પૂછીએ તો બધાને અનુકૂળતા ન હોય કે એની કમાણી બતાવી દે કે મારો આટલો પગાર છે કે આટલી છે. અમુક તો ઈચ્છતા હોય જેનો સારો પગાર હોય કે સારું કમાવતા હોય એને તો અંદર ઈચ્છા હોય કે મને પૂછે ને હું બતાવું, પણ બધાની સાથે આવી અનુકૂળતા નથી હોતી. અને કોઈ માણસ જઈને સીધો એ જ પૂછવા માંડે કેવી તમારા ધંધામાં કમાણી છે, કેટલું તમારો પગાર છે, ને આવી બધી વસ્તુ પૂછવા માંડે તો સામેવાળો માણસ એનાથી મિત્રતા નહીં ઈચ્છે, એમ બચવા માંગશે કે આનાથી બચો ભાઈ. હા, પહેલાં એની સાથે આપણે સૌહાર્દ્ય સ્થાપિત કરી લઈએ, મિત્રતા એને આપણા અનુકૂળ બની જાય પછી ઓટોમેટિક જ બતાવી દેશે, આપણે એનાથી ઓટોમેટિક પૂછી શકીએ, જાણી શકીએ છીએ. પણ ડાયરેક્ટ જ એવા પ્રશ્નો કરવા માંડીએ તો આ મૈત્રી બલમાં ન આવે. તો જેવી રીતે પુરુષોને એની કમાણી ન પૂછવી જોઈએ ડાયરેક્ટ, તેવી જ રીતે જે મહિલાઓ છે એનાથી એક વસ્તુ ન પૂછવી જોઈએ
જેવી લોકમાં પ્રચલિત છે કે એનાથી એની આયુ ન પૂછવું છે કે તમારી કેટલું આયુ છે, કારણ કે એ એને અનુકૂળતા ના અનુભવ કરે. તો આપણે સમાજમાં જોઈએ પણ છે. આના માટે એક દૃષ્ટાંત પણ ઘણા બધા વિદ્વાનો કહેતા હોય છે કે એક વખત એક કાર્યક્રમની અંદર આગળની લાઈન હતી, ત્યાં એક ખુરશી ખાલી પડી હતી. તો બે મહિલાઓ એક સાથે આવી ગઈ અને બંને બેસવા માટે અહીંયા ઝઘડો ચાલુ થઈ ગયો કે હું બેસીશ, ઓલી કે હું બેસીશ. ઓલી બેલે પહેલાં મેં જોઈ હતી, હું સામેથી આ ખુરશી માટે આવતી હતી, મેં પહેલાં જ જોઈ લીધી હતી આ ખુરશી. અને બીજી કહે કે નહીં, મેં પહેલાં આના ઉપર હાથ લગાવ્યો છે, પહેલાં તો હું બેસીશ, પહેલાં મારો અધિકાર છે. તો એવી રીતે બંનેનો ઝઘડો થતો હતો. હવે જે પાછળનો જે માણસ બેઠો હતો એ ઊભો થયો અને કીધું તમે શા માટે ઝઘડો કરો છો? એક કામ કરો, તમારામાંથી જે વડીલ છે, મોટી આયુ છે, એ બેસી જાઓ અને જે નાના છે એ પાછળ વયા જાઓ. હવે ઊંધું થઈ ગયું. હવે કે બંને ઊંધું ઝઘડવા માંડ્યા કે તમે બેસો, ઓલા કે નહીં તમે બેસો. તો આમાં શું થાય કે મતલબ આયુ બતાવવામાં જે મહિલાઓ હોય એને સંકોચ હોય, એને આપણે અનુભવ કરી શકીએ. તો આવી રીતે ગમે ત્યાં, આ તો ખાલી એક દાખલા તરીકે છે, ઉદાહરણ તરીકે છે, ગમે ત્યાં વ્યવહારમાં કેવા વાક્યોનો પ્રયોગ કરવો, સામેવાળા સાથે કેવી રીતે વાત કરવી, એ પણ એક કુશળતા છે. એક તો છે કે વ્યવહાર કરતાં કરતાં આપણે થોડું ઘણું શીખી જાય, અને એક છે કે આપણને એક મેત્રીબળ પ્રાપ્ત થઈ જાય. તો યોગી માણસ જ્યારે જે સૌખ્ય પ્રાણી છે, સુખી પ્રાણીઓ છે, એની મૈત્રીની અંદર જ્યારે સંયમ કરે છે તો એટલું બધું મૈત્રીબળ આવી જાય છે કે ગમે એ પ્રાણી પહેલી વખત જ કેમ ન મળ્યા હોય એની સાથે પણ મિત્રતા સ્થાપિત થઈ જાય છે. ઘણા બધા ઉદાહરણો આપણે પણ જોવામાં આવતા હોય છે. ઘણા બધા સાધુ સંન્યાસી હોય છે, ગાય છે, કૂતરા, બીજા પ્રાણીઓ સાથે પણ એટલી બધી મિત્રતા સ્થાપિત થઈ એને પસંદ કરવા માંડે છે. અને બીજા જે માણસો છે એ પણ પસંદ કરે છે. કોઈ સાધુ સંન્યાસી ઘરે આવતા હોય તો એની સાથે મિત્રતાની એક ઈચ્છા થતી હોય, એની અંદર એટલી મૈત્રીબલ હોય કે ઓટોમેટિક એના વાણીથી, એના વ્યવહારથી એક મૈત્રીબલનો આભાસ થતો હોય. તો આ જે મૈત્રીબલ છે એ સુખી પ્રાણીઓને જોઈને એની જે મૈત્રી છે એની અંદર જ્યારે સંયમ કરે ત્યારે પ્રાપ્ત થાય છે. આના પછી છે દુઃખી તેસુ કરુણામ ભાવયિત્વા કરુણાબલમ લભતે, કે જે દુઃખી પ્રાણીઓ છે એની અંદર જે કરુણાની ભાવના કરીએ, એટલે કરુણામાં સંયમ કરીએ તો કરુણાબલની પ્રાપ્તિ થાય છે. હવે દુઃખી પ્રાણીઓની અંદર કરુણાની ભાવના, કરુણાબલ, હવે ઘણી બધી વખત આપણે જોઈ શકીએ છીએ કે સામેવાળો માણસ દુઃખી છે પણ આપણા અંદર કરુણા જ જાગૃત નથી થતી. હા, આપણો કોઈ માણસ દુઃખી છે, આપણા પરિવારનો, આપણો સગો, તો આપણને દુઃખ થાય છે. પણ સામેવાળો માણસ દુઃખી થતો હોય તો ત્યાં આપણને કરુણા નથી આવતી, ત્યાં આપણને દયા નથી આવતી, કરુણાના ભાવ જ જાગૃત નથી થતા. ત્યાં પણ આપણા અંદર માનવતા હોવી જોઈએ, કરુણાની ભાવના લખવી જોઈએ, એનું કંઈક આપણે કંઈક એના સહયોગ કરી શકીએ. જ્યાં સુધી આપણા અંદર કરુણાનો ભાવ નહીં થશે ત્યાં સુધી આપણે એના સહયોગ માટે ન જઈ શકીએ. પણ આપણે જોઈએ આપણા ઘરમાં કોઈને વાગી ગયું હોય, કાંઈક હોય તો આપણે બધુંય કામ મૂકીને તરત જ ભાગીએ છીએ. પણ એવી જ રીતે જે બીજા પ્રાણીઓને કંઈક લાગી ગઈ હોય તો આપણે એટલે સ્ફૂર્તિથી એને સહાય માટેની ઘણા બધા તો એનો વિડીયો બનાવવા માંડે છે. કરુણા નામની વસ્તુ મરી ગઈ છે લોકોની અંદરથી. ત્યાં ઊભા હોય એ માણસને તકલીફ થતી હોય, ત્યાં ઊભા થઈને વિડીયો બનાવવા માંડે છે. કરુણા નામની વસ્તુ જ નથી રહેતી એની અંદર. તો કરુણા બળ પણ મોટું બળ છે. ગમે એ દુઃખી માણસ છે એની જોઈને કરુણા બળ જ્યારે આપણા અંદર હોય તો એને સહયોગ કરવાની ભાવના આપણા અંદર થાય છે. અને જ્યારે એવા દુઃખી માણસનો આપણે સહયોગ કરીએ છીએ તો આપણું કર્માશય સારું બને છે. અને એ સારું કર્માશય આપણને આપણા જે અધ્યાત્મ માર્ગમાં આપણને કાર્ય લાગે છે. તો કરુણા બળ પણ સારું હોવું જોઈએ. ઘણી બધી વખત એવું પણ થાય કે દુઃખી માણસ હોય, મરી ગયું હોય તો ત્યાં જબરદસ્તી રોવાનું નાટક કરતો, એને કરુણા જ નથી જાગૃત થતી. ઘણા બધા તો કલાક 2 કલાક પહેલાં તૈયારી કરીને પછી જતો હોય કે નહીં ચાલો રોવું પડશે. ત્યાં તો ઘણા બધા ફિલ્મોની અંદર, ચુટુકલાઓની અંદર બધા ત્યાં જઈને કંઈક એવા શબ્દો વાક્ય નીકળી જતા હોય તો દાંત આવી જતા હોય બધાને, તો ત્યાં રોકી ન શકે. ત્યાં એને કરુણા બલ જ નથી કરુણાનું. હવે એવા વાક્ય, એવા ચુટુકલા, એવા શબ્દો નીકળી જાય છે તો એ કરુણાનો બલનો અભાવ છે તો એ રોકી જ નથી શકતા એવા શબ્દોને. તો ઘણા બધા માણસો દુઃખી હોય ને એની સામે આપણે દાંત કાઢવા માંડીએ, ઓલું કરવા માંડીએ તો આપણે નિર્લજ્જ કહેવાય. આને કાંઈ ખબર નથી, આની અંદર કરુણા નામની વસ્તુ નથી. અને અત્યારે સંસારની અંદર આ કરુણા બલની બહુ જરૂર છે. મેં તો ઘણી બધી વખત વિડીયોને એવું જોતો હોય, ઘણી બધી વખત માણસો દુઃખી હોય, કોઈ પ્રાણી દુઃખી છે, એનો બધા વિડીયો ઉતારવા માંડે છે. એમ નહીં કે એને હાલો આપણે એનો કંઈક સહયોગ કરીએ, એને લઈ જાય,
એને દુઃખ છે, કેટલું એની તકલીફ છે કે એને કંઈક આપણે સહયોગ કરીએ, એની જગ્યાએ વિડીયો બનાવવા માંડે છે, પછી બધાના ઘણા બધા મૂકીને વયા જાય છે. તો કરુણાબલ હોવું જોઈએ. તો જ્યારે આપણે અધ્યાત્મના ક્ષેત્રની અંદર ચાલીએ છીએ અને મૈત્રી, કરુણા, મુદિતા આની અંદર આપણે થોડોક પ્રયાસ કરીએ છીએ સંયમ કરવાનો, તો આપણા અંદર કરુણાનો બલ જાગૃત થાય છે. અને જ્યારે કરુણાનો બલ હોય તો બીજા પ્રતિ આપણા અંદર સેવાની ભાવના જાગૃત થાય છે. હવે ત્રીજું છે મુદિતા. તો મુદિતા માટે કહેવામાં આવ્યું છે પુણ્યશીલેષુ મુદિતામ ભાવયિત્વા મુદિતા બલમ લભતે. કે જ્યારે યોગી માણસ પુણ્યશીલ, જે પુણ્ય કરતા હોય, પુણ્ય કરવાનો જેનો સ્વભાવ હોય, પુણ્ય કર્મો કરવાનો જેનો સ્વભાવ હોય, એવા જે સારા માણસો છે એની જે મુદિતા, એની જે પ્રસન્નતા છે, એની અંદર સંયમ કરીને, ધારણા, ધ્યાન, સમાધિ કરીને મુદિતા બલની પ્રાપ્તિ કરે છે. મુદિતા એટલે પ્રસન્નતા. તો આ બહુ મોટું બળ છે. આપણે પ્રસન્ન થવું હોય તો જે સારા સાધુ સંન્યાસી છે, પુણ્ય કરતાઓ છે, પુણ્ય કર્મ કરતા હોય છે, એને જોઈને, એની પ્રસન્નતા જોઈને આપણા અંદર પ્રસન્નતાનું બળ આવવું જોઈએ. અત્યારે સંસારની અંદર ઊંધું છે. કોઈ માણસો સારા કામ કરતા હોય તો એને જોઈને અંદર ઈર્ષ્યા, દ્વેષ ભાવના થતી હોય, પ્રસન્નતા ન થતી હોય, અપ્રસન્નતાનું સ્થિતિ થઈ જતી હોય કે આ હારો કેવી રીતે આવું કરે છે. એનાથી એક ઈર્ષ્યાનો ભાવ, દ્વેષનો ભાવ, એવો અપ્રસન્નતાનો ભાવ અંદર જાગૃત. ભલે સામે આપણે મોઢાથી દાંત કાઢતા હોય પણ અંદર આપણે અપ્રસન્ન હોય, એવા ઘણા બધા માણસોને આપણે જોઈ શકીએ છીએ. અને એવું થતું હોય કે આ તો મારા જોડે જ ભણતો હતો, આ તો મારા જોડે જ આને વ્યાપાર ચાલુ કર્યો હતો, આ તો આ બહુ આગળ વધી ગયો, આ તો કેટલું બધું દાન કરે છે, કેટલું બધું સારી રીતે સારા કાર્યોમાં એ ધનને લગાવે છે, સેવા કરે છે. તો આવું જોઈને એને અંદર ઈચ્છા થતી હોય કે હું તો નથી કરી શકતો ને આ કેટલો આગળ વધી ગયો પુણ્ય કરવામાં, કેટલું બધું પુણ્ય કરે છે ને હું તો કાંઈ પુણ્ય જ નથી કરી શકતો. તો આવું પુણ્ય કરતાઓને જઈને ઈર્ષ્યા ભાવના થતી હોય. અને આ આપણે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો બધાની અંદર થોડીક ને થોડીક વ્યાપ્ત હોય અને આ અધ્યાત્મ માર્ગમાં બાધક હોય. તો જ્યારે મુદિતા બલ આપણે પ્રાપ્ત કરીએ છીએ કે જે પુણ્યશીલ માણસ છે, પુણ્ય કરતા છે, પુણ્ય કર્મ કરતા હોય છે, એની પ્રસન્નતાને જોઈને, એની પ્રસન્નતાની અંદર આથી આપણે સંયમ, ધારણા, ધ્યાન, સમાધિ લગાવતા હોય તો આપણને મુદિતા બલની પ્રાપ્તિ થાય છે, પ્રસન્નતાની બલની પ્રાપ્તિ થઈ. હર્ષ હોય આપણા અંદર એને જોઈને, કોઈ દી અપ્રસન્નતાનો, ઈર્ષ્યાનો ભાવ જાગૃત ન થાય. જ્યારે મુદિતા બલનો અભાવ હોય ત્યારે જ અપ્રસન્નતા, ઈર્ષ્યા એવું બધું અંદર આવે છે અને જે આપણને અધ્યાત્મ માર્ગની અંદર પાછળ ધક્કો મારી દે છે. તો ભાવનાતઃ સમાધિ યહ સ સંયમ. તો આ ત્રણેય વસ્તુ છે, મૈત્રી, કરુણા અને મુદિતા. આ કોઈ વસ્તુ નથી, આ ભાવના છે. અને આ ભાવનાની અંદર જ્યારે સમાધિ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ કરીએ છીએ ત્યારે આ આપણને ઉપલબ્ધિ થાય છે. તતો બલાની અવંધ્ય વીર્યાણી જાયંતે. તો એક વસ્તુ વિશેષ કહેવામાં આવી છે કે જે આ બલ છે, કયા કયા બલ? મૈત્રી બલ, કરુણા બલ અને મુદિતા બલ. આ કેવા પ્રાપ્ત થાય છે? અવંધ્ય વીર્યાણી. અવંધ્ય વીર્યાણી કહેવાય કે જે દબાય નહીં, જે સતત આપણે સાથે જોડાઈ રહીએ. અમુક બલ આપણા અંદર હોય, માની લો આપણા અંદર મનોબળ છે, કોઈ આપણને જોરથી કહેવા માંડે તો આપણું મનોબળ પણ દબાઈ જાય છે. તો આપણે ગમે તેટલું બળ હોય, ઘણી બધી વખત આપણું બળ દબાઈ જાય છે. પણ જ્યારે યોગી માણસ મૈત્રી, કરુણા અને મુદિતાની અંદર સંયમ કરે છે તો જ્યારે એને મૈત્રી બલ, કરુણા બલ અને મુદિતા બલની પ્રાપ્તિ થાય છે તો અવંધ્ય વીર્યવાળું થાય છે. એટલે જે દબે નહીં કોઈનાથી, એટલું પ્રબળ અને સારું બળ એને પ્રાપ્ત થાય છે. હવે એક વસ્તુ અહીંયા વિચારવામાં આવે છે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, 4 વસ્તુ અહીંયા કહેવામાં આવી હતી. તો અહીંયા 3નું જ કેમ વર્ણન છે? મૈત્રી, કરુણા અને મુદિતા એમાં જ સંયમ કરવાનું કીધું છે, ઉપેક્ષામાં શા માટે સંયમ કરવાનું નથી કીધું? તો એના માટે કહેવામાં આવે છે પાપશીલેષુ ઉપેક્ષા નતુ ભાવના. કે જે પાપશીલ માણસ છે એની અંદર ઉપેક્ષા કરવી જોઈએ, ભાવના ન કરવી જોઈએ. હવે આ વસ્તુ સમજવા જેવી છે કે ઉપેક્ષા નામની જે ઉપેક્ષા જે ચીજ વસ્તુ છે એ નથી, કોઈ ભાવના નથી. જેવી રીતે મૈત્રી, કરુણા, મુદિતા એક ભાવના છે, તેવી રીતે ઉપેક્ષા કોઈ ભાવના નથી, બલ્કિ ભાવનાઓનો અભાવ છે. ત્યાં એક સમ અવસ્થા છે. હવે ઘણી બધી વખત આપણે ઉપેક્ષા કોને સમજી લઈએ છીએ કે કોઈ માણસથી આપણે મતલબ બનતી ન હોય, એના જોડે આપણે અનુકૂળતા ન બનતી હોય, તો આપણે શું કરીએ? માણસ આવતો હોય તો આપણે દૂરથી આમ રસ્તો કાપી લઈએ છીએ કે હાલો આનું ઉપેક્ષા કરી દે. આને ઉપેક્ષા ન કહેવાય. આને તો શું કહેવાય કે અંદર આપણને હજી દ્વેષ ભાવ છે, એનાથી આપણે છુટકારો માંગીએ છીએ કે ભાઈ છૂટી જાય આપણે.
આપણે એનાથી વાત કરવાની બંધ કરી દઈએ છીએ, આપણે એનાથી ઓલું બંધ કરી દઈએ છીએ. ઉપેક્ષા ભાવનો મતલબ શું છે? ન અહીંયા દ્વેષ હોવો જોઈએ, ન રાગ હોવો જોઈએ. રાગ અને દ્વેષ બંનેનો અભાવ. ઉપેક્ષા એટલે અહીંયા વૃત્તિ માત્રનો અભાવ થઈ જાય છે કે સામેવાળાને જોઈને સામેવાળો માણસ દુષ્ટ છે, ખોટું કરે એવો છે, તો અહીંયા નથી એનાથી રાગ થવો જોઈએ, નથી એનાથી દ્વેષ થવો જોઈએ. ઉપેક્ષા માત્ર, બસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. હા, એનાથી આપણે આત્મરક્ષા કરવાની છે અને જે ન્યાયાધીશ છે, જે એના અધિકારો છે, ત્યાં સુધી આપણે સૂચન કરી શકીએ. પણ એના પ્રતિ મનમાં દ્વેષ રાખીને આપણે મનને મલિન નથી કરવાનું. એનાથી આપણી જ અધ્યાત્મ ક્ષેત્રમાં અવનતિ થશે, ઉન્નતિ નહીં થશે, અવનતિ આવી જશે. તો આપણે ઉન્નતિ કરવી હોય તો ઉપેક્ષા ભાવ કરવો. ઉપેક્ષા કોઈ ભાવના નથી. ઉપેક્ષા એટલે જે રાગ અને દ્વેષની જે ભાવનાઓ છે એની સમ અવસ્થા. નથી અહીંયા રાગ, નથી અહીંયા દ્વેષ, ભાવનાઓ સંપૂર્ણ અભાવ, એનું નામ છે ઉપેક્ષા. એટલે ઉપેક્ષામાં કોઈ સંયમ નથી કરી શકે એવા. ઉપેક્ષા કેવી સ્થિતિ છે? તતશ્ચ તસ્યામ નાસ્તિ સમાધિ. એના હિસાબે શા માટે ઉપેક્ષા કોઈ ભાવના નથી? અને ઉપર કહેવામાં આવ્યું હતું ભાવનાની અંદર સમાધિ, ભાવનાતઃ સમાધિ. તો ઉપેક્ષા શું? ભાવના નથી. તતશ્ચ તસ્યામ નાસ્તિ સમાધિ, એટલા માટે એની અંદર સમાધિ ન કરી શકીએ. ઇત્યતો ન બલમ ઉપેક્ષાતઃ. એના હિસાબે ઉપેક્ષાની અંદરથી કોઈ બલ પ્રાપ્તિ નથી થતી. તત્ર સંયમ અભાવાત, ત્યાં સંયમનો અભાવ છે. ઉપેક્ષાની અંદર સંયમ ન કરી શકીએ, શક્ય જ નથી. એના હિસાબે ઉપેક્ષાથી કોઈ બળ પ્રાપ્તિ નથી થતી. પણ મૈત્રી, કરુણા અને મુદિતા, આ 3 પ્રકારની જે ભાવના છે એના અંદર સંયમ કરવાથી મૈત્રી બલ, કરુણા બલ અને મુદિતા બલની પ્રાપ્તિ થાય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. મુદિતા બલની પ્રાપ્તિ ક્યારે થાય છે? અથર્વ મુનિજી, મુદિતા બલ. પ્રહલાદભાઈ, અમૃતા મુનિજી, મુદિતા બલ છે એની પ્રાપ્તિ ક્યારે થાય? પ્રિયંકાબેન. પુણ્ય આત્માની ભાવના કરીને એની સાથે પુણ્ય આત્માઓ સાથે મુદિતાની ભાવના કરીને મુદિતા બળની પ્રાપ્તિ થાય છે. હા, તો જો પુણ્યાત્માઓ છે એની જે મુદિતા છે, એની જે પ્રસન્નતા છે, એની અંદર સંયમ કરવાથી મુદિતા બલની પ્રાપ્તિ થાય છે. સારું. હવે મૈત્રી બલની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, બોલો તમે. જેટલું ફાવે, જેવું ફાવે બોલો. પ્રહલાદભાઈ, બોલવું જરૂરી છે. જેટલું તમને ફાવતું હોય, જેટલું સમજમાં આવ્યું હોય એટલું બોલો. નીતાબેન. હા, પ્રહલાદભાઈ. આચાર્યજી, અત્યારે હું મુસાફરીમાં છું ને, એટલે બરોબર ધ્યાન નથી આપી શક્યો. ભલે, વાંધો નહીં. હા, નીતાબેન, અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, માઇક ખોલીને બોલજો, અવાજ નથી આવતી. મૈત્રી બળ કેવી રીતે પ્રાપ્ત થાય? નરેશભાઈ. આચાર્યજી, જે સુખી સંપન્ન માણસો છે, આપણાથી સમર્થ માણસો છે, તેની સાથે મિત્રતાના જે ભાવ હોય એમાં સંયમ કરવાથી મૈત્રી બળ. મૈત્રી. સારું. બીજા લોકોને પણ ઉત્તર આપવાના છે જેનાથી હું પૂછું. જેટલું તમને આવડતું હોય, જેટલું તમને સમજમાં આવ્યું હોય એવી રીતે તમે બતાવી શકશો. તો જ અભિવ્યક્તિ ખુલશે, તો જ તમે કંઈક બતાવી શકશો. હા, નરેશભાઈ. આચાર્યજી, આપણે ગમે એ વસ્તુ, ધારો કે તમે કીધું કે કોઈક વ્યક્તિ આવતો હોય સામેથી, આપણે રસ્તો બદલી દઈએ, તો એમાં દ્વેષની ભાવના ક્યાં આવે ગઈ? આપણે તો સારી દ્રષ્ટિથી ધારો કે એ રસ્તો એની સામેથી આપણે મોરો કરી દઈએ છીએ, તો એમાં દ્વેષની ભાવના ક્યાં આવી? એમ દ્વેષની ભાવના એટલે અહીંયા ખોટે ખોટું એની સામે ભટકાવવું, એના કરતા તો આપણે આપણી રીતે શાંતિથી સાઈડમાં રહી જવું સારું. હા, તો એમાં શું છે? સૂક્ષ્મતાથી છે. એની અંદર આપણે એને કંઈ જઈને મારવાના તો નથી, પણ સૂક્ષ્મતાથી આપણા અંદર દ્વેષ છે, એનાથી આપણે બચવા માંગીએ છીએ. અને જ્યાં બચવાની ભાવના જે આવી જાય એને જ કહેવાય દ્વેષ. દ્વેષની પરિભાષા પાછળ આવી હતી કે જ્યાં આપણે અપ્રતિકૂળતા અનુભવ કરતા હોય કે ભાઈ નહીં, આનાથી આપણે બચવા માંગતા હોય, એ જ દ્વેષની ભાવના છે. પણ એમાં શું છે કે માની લો એ આવતો હોય, આપણે એના પાસેથી નીકળી શકીએ. ઉપેક્ષાની ભાવના રાખવાની છે. એ કંઈક બોલતો હોય તો બોલી લઈએ, વાંધો નહીં. આપણે અનુકૂળતા હોય તો ઉત્તર આપી દેવાનો, એને અનુકૂળ હોય તો નીકળી જવાનું. પણ એનાથી આપણે બચવાનો પ્રયત્ન કરતા હોય તો ક્યાંક આપણા મનની અંદર હજી થોડોક એના પ્રતિ દ્વેષ છે. એના અંદર આપણે એમ વિચારીને ચાલીએ કે કોઈ સાધુ સંન્યાસી યોગી માણસ હોય આપણા જગ્યાએ, તો એ શું વ્યવહાર કરવાનો છે? માની લો જેનાથી એનો શાસ્ત્રાર્થ થયો હોય, જેનો એનો વિરોધ કર્યો હોય,
બીજા દિવસે એ કયા રીતનો વ્યવહાર કરતા હોય છે. તો ત્યાંથી આપણને ખબર પડે કે યોગી માણસ ત્યાં બચવા નથી માંગતા, એ સામાન્ય જ વ્યવહાર કરવાના છે. ઉપેક્ષાનો મતલબ છે કે એનાથી દ્વેષ ન થવો જોઈએ, એનાથી આપણે બચવાનો પ્રયત્ન નથી કરવાનો. નરેશભાઈ સ્પષ્ટ થયું આ વાત? જી આચાર્યજી, બચવાનો પ્રયાસ નથી કરતા, પણ ખબર છે કે સામેવાળો વ્યક્તિ આવીને આપણી સાથે આવું વર્તન કરશે તો એનાથી દૂર રહેવું સારું કે એની સામે જ આવવું સારું, એમ એને સહન કરવા જવું ને ખોટા ખોટું એમ. એમાં શું છે, પ્રારંભિક સ્થિતિ તો એ જ સારી છે. પ્રારંભમાં આપણે ડાયરેક્ટ જશું તો આપણા પણ એવા સંસ્કારો છે, આપણી પણ એવી આદતો છે, અભ્યાસ છે કે આપણે રોકાઈ નહીં શકીએ. આપણને એક બોલશે તો આપણે પણ પછી એને અપશબ્દો બોલવા માંડશું. અભ્યાસ નથી તો આવી સ્થિતિની અંદર બચવું સારું કે એનાથી બચી જાય. પણ આ એક યોગી સ્તરની વાત છે કે જ્યારે એક યોગી માણસ હોય, એક ઉચ્ચ કોટીનો સાધક હોય, પછી એને ખબર છે એનામાં એટલું સંયમ છે, એટલું નિયંત્રણ છે, એને ખબર છે કે સામેવાળો મારાથી ભટકાશે, કંઈક બોલીશ તો મારામાં કંઈ ફરક નહીં પડે, હું ઉદ્વિગ્ન નહીં થાય, મારા અંદર ક્રોધ નહીં આવે, મારા અંદર દ્વેષ નહીં આવે, એ મારું કાંઈ નહીં બગાડી શકે, એ મારી જે મનની પ્રસન્નતા છે એ નહીં છીનવી શકે, એની અંદર સામર્થ્ય નથી. તો એ આમ નિશ્ચિત નિર્ભય થઈને ત્યાંથી નીકળતો હોય છે. બધી જગ્યાથી જે આ યોગી માણસ હોય, સાધુ સંન્યાસી માણતા હોય, એ એટલે જ નિર્ભય હોય. એને ખબર છે કે સામેવાળો ગમે એવો માણસ હોય, એ મારી મનની શાંતિ ન છીનવી શકે, એની અંદર સામર્થ્ય નથી. તો એવી ઉપેક્ષા ભાવના એક યોગી સ્તરની હોઈ શકે છે. પણ પ્રારંભિક અવસ્થામાં જે તમે કહો છો કે ભાઈ અધ્યાત્મ ક્ષેત્રમાં આવ્યો છે, આપણે પણ એટલી બધી ક્ષમતા નથી કે સામેવાળો બોલશે ને આપણે ચૂપ રહી જઈશું, આપણામાં અંદર સહનશક્તિ નથી આટલી બધી, તો આપણે બચવું જ સારું છે કે આપણે માનસિક જે શાંતિ છે એ વહી જશે, એના કરતાં આપણે દૂર થઈ જઈએ. પણ ઉચ્ચ કોટીનો યોગી થઈ જાય તો ત્યારે પછી આપણે ઉપેક્ષાનો મતલબ છે કે સંપૂર્ણપણે દ્વેષભાવ હટાવી દેવો. જી આચાર્યજી, ધન્યવાદ. હવે સમય થઈ ગયો છે પૂરો, તો આટલું રાખીએ, પછી આગળ જોશું. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે. આચાર્યજી, ધન્યવાદ. નમસ્તે. નમસ્તે.